પૂર્વ પ્રસંગમાં આપણે પુષ્ટિ લીલા કરતા રહ પ્રિય 79 અને 80 બે નામનું આપણે અવગાહન કરતા હતા. એમાં શ્રી ગોકુલનાથજીની ટીકાનું અવગાહન કર્યું. સાથે સાથે શ્રી હરિરાયજીનું જે કીર્તન છે, રહ્યો મોહે શ્રી વલ્લભ ગૃહ ભાવે, એના દ્વારા પણ આપણે પુષ્ટિ લીલા જે આચાર્ય ચરણોએ પ્રગટ કરી છે એનું પણ આપણે અવગાહન કર્યું. હવે આપણે આગળ બીજી ટીકા છે શ્રી રઘુનાથજી. એની ઉત્થાનિકા નથી. ટીકામાં શ્રી રઘુનાથજી શ્રી ગુસાઈજીના પંચમલાલજી આપ આજ્ઞા કરે છે, પુષ્ટિ લીલા કરતા ઇતિ પુષ્ટિ અનુગ્રહ. પુષ્ટિ લીલા કરતામાં જે પુષ્ટિ શબ્દ છે એનો અર્થ થાય અનુગ્રહ. તન્મૂલિકા લીલા પુષ્ટિ લીલા, એટલે કે અનુગ્રહ મૂલિકા જે લીલા છે એનું નામ પુષ્ટિ લીલા. એટલે કે અનુગ્રહયુક્ત, અનુગ્રહવાળી, અનુગ્રહ મૂલિકા જે લીલા છે એ પુષ્ટિ લીલા છે. અને એના કરતા શ્રી આચાર્ય ચરણો છે. પુષ્ટિ અનુગ્રહ તન્મૂલિકા લીલા પુષ્ટિ લીલા તસ્ય કરતા ઇતિ અર્થ. એના કરતા શ્રી આચાર્ય ચરણો છે. અને લીલા કેવી છે? લોકવેદાતીતાયા. લોકવેદાતીત અયહ ઇતિ વા. એટલે આ જે લીલા છે એ લોકવેદાતીત લીલા છે. કેમ કે લોક અને વેદ તો હતા, એના દ્વારા તો ઉદ્ધાર થઈ જવો જોઈતો હતો ને બધાનો, દૈવી જીવોનો. પરંતુ એવું તો થયું નહીં. એટલે મહાપ્રભુજી ભૂતલ ઉપર પ્રગટ થઈને જે પુષ્ટિ લીલા કરી છે એ લીલા લોકવેદાતીત લીલા છે, અલૌકિક છે, દિવ્ય છે. તો આચાર્ય ચરણોએ જે દૈવી જીવોનો ઉદ્ધાર કર્યો છે, દૈવી જીવોને ભગવત શરણાગતિ પ્રાપ્ત કરાવીને એને ભજનાનંદની પ્રાપ્તિ કરાવી છે, સ્વરૂપાનંદની પ્રાપ્તિ કરાવી છે, એ લીલા છે લોકવેદથી અતીત છે. અને રહપ્રિય ઇતિ રહસી એકાંતે પ્રિયમ લીલાકરણમ યસ્ય. તો રહપ્રિય એટલે શ્રી મહાપ્રભુજીને રહપ્રિય છે, એકાંત પ્રિય છે. એકાંતે પ્રિયમ લીલાકરણમ યસ્ય. એકાંત સ્થિતિ પ્રિયા યસ્ય ઇતિ વા. એટલે શ્રી મહાપ્રભુજી છે ભૂતલ ઉપર પધારીને પણ આવી લોકવેદાતીત લીલા કરે છે અને દેવીજીઓને ભગવત પ્રાપ્તિ, બ્રહ્મ સંબંધ આપીને કરાવે છે. એવી લીલા મહાપ્રભુજી રહપ્રિય એટલે એકાંત સ્થિત. ભક્તો પણ જ્યાં આવું વાતાવરણ હોય કે જ્યાં બધા ભગવાનથી વિમુખ લોકોથી ઘેરાયેલા હોય, એમાં એને ભજનનો આનંદ આવતો નથી. તો ભજન માટે એવો સંગ, એવું એકાંત જરૂરી છે. તો એકાંત સ્થિતિ પ્રિયા યસ્ય ઇતિ વા. અને એવી લીલા મહાપ્રભુજી કરે છે, એના માટે એકાંત પણ જરૂરી છે. તેથી આચાર્યજીનું નામ આવે છે રહપ્રિય. રહપ્રિય. ત્યાર પછી હરિરાયજીની ટીકા છે 4ખ. ગોપેશ્વરજીની ટીકા નથી લેતો. એની ઉત્થાનિકામાં શ્રી હરિરાયજી આજ્ઞા કરે છે, એતન નામ પોષકમ અગ્રિમમ નામ આહુ. એટલે પૂર્વમાં જે બે નામ હતા, વ્રજપ્રિય અને પ્રિય વ્રજ સ્થિતિ, એ બંને નામનું પોષક નામ આવે છે પુષ્ટિ લીલા કરતા રહપ્રિય.
એતન નામ પોષકમ અગ્રિમમ નામ આહુ વ્રજ પ્રિય અને પ્રિય વ્રજ સ્થિતિ એનું પોષક નામ આવે છે પુષ્ટિ લીલા કરતા. પુષ્ટ્યાત્મિકા પુષ્ટિ લીલા કરવા વાળા શ્રી મહાપ્રભુજી છે. પુષ્ટ્યાત્મિકા યા લીલા રાસાદી પ્રકારક રાસાદી પ્રકારિકા તત્કર્તા ઇતિ અર્થ. એટલે પુષ્ટ્યાત્મિકા લીલા, પોષણ લીલા, પોષણના સ્વભાવવાળી લીલા, રાસાદિક પ્રકારક લીલા એના કરતા શ્રી મહાપ્રભુજી છે. હરિરયજીએ મહાપ્રભુજીને અહીંયા પુરુષોત્તમ પરકા નામને સમજાવ્યું છે કે ઠાકોરજી જે રીતના રાસાદી લીલા કરવાવાળા છે એ મહાપ્રભુજી જ એ રૂપે લીલા કરે છે. એટલે અહીંયા આચાર્ય વાચક નામ નથી પણ પુરુષોત્તમ વાચક નામ છે એવું અહીંયા હરિરયજી કહે છે કે ભાઈ પુષ્ટ્યાત્મક લીલા યા રાસાદિકા તદ લીલા કરતા ઇતિ અર્થ. એક અર્થ એવો કર્યો કે પ્રભુ રૂપે, કૃષ્ણ રૂપે રાસાદી લીલા કરવાવાળા આપ જ છે. અને યદ્વા કરીને બીજો અર્થ કરે છે. યદ્વા પુષ્ટ્યર્થમ લીલા સ્વામિની ભાવ તત્કર્તા ઇતિ અર્થ. યદ્વા પુષ્ટિઅર્થમ લીલા. એટલે પુષ્ટિઅર્થ લીલા શ્રી સ્વામીની ભાવ, સ્વામીની ભાવ તત્કર્તા એટલે શ્રી સ્વામીજીનો જે ભાવ છે, જે દાસ્ય ભાવ છે, જે ભોગ્ય ભાવ છે એવું દાન કરવાવાળા તત્કર્તા એનું દાન કરનારા શ્રી મહાપ્રભુજી છે. એટલે ભગવત સેવાને યોગ્ય જે દાસ્ય ભાવ છે, જે સ્ત્રી ભાવ છે, જે સમર્પણનો ભાવ છે, જે ભોગ્ય ભાવ છે એના કરવાવાળા મહાપ્રભુજી છે એવું હરિરયજી કહે છે. જો પુષ્ટિ અર્થ લીલા સ્વામીની ભાવ તત્કર્તા ઇતિ અર્થ. તો પુષ્ટ્યર્થ લીલા, લીલા એટલે સ્વામીની ભાવ, સ્વામીની ભાવનું દાન કરનારા, તત્કર્તા એટલે એના દાન કરતા, તત્કર્તા શ્રી મહાપ્રભુજી છે. કેમ કે એવો જો ભાવ આપણા હૃદયમાં હોય તો આપણે ભગવત સેવા કરી શકીએ એમ. તો આવું અલૌકિક દાન પણ મહાપ્રભુજી કરે છે. તદુચિત પ્રેમણો ઉપદેશ એ રપી, જે ગુસાઈજીએ કહ્યું ને, માયાવાદી કરીન્દ્ર દર્પદલને નાશેન્દુ રાજોદ્ગત શ્રીમદ ભાગવતાખ્ય દુર્લભ સુધા વર્ષેણ વેદોક્તિભિ રાધા વલ્લભ સેવયા તદુચિત પ્રેમણો ઉપદેશે રપી શ્રીમદ વલ્લભ નામ દેહ સદૃશો ભાવિન ભૂતોસ્તે. તો એવું સ્નેહનું દાન, એવો જે ભગવાનને ભોગ્ય, ભગવાનને સેવા યોગ્ય એવો સમર્પણનો ભાવનું દાન કરવાવાળા શ્રી મહાપ્રભુજી છે. જો શ્રી આચાર્ય ચરણો આપણી ઉપર એવી કૃપા કરે તો આપણને એવો ભગવત સેવામાં ઉપયોગી જે સમર્પણનો ભાવ છે, જે ભોગ્ય ભાવ છે, સ્ત્રી ભાવ છે, જે સ્વામીની ભાવ છે એનું દાન કરવાવાળા મહાપ્રભુજી છે. કેમ કે આપણને જો પ્રભુમાં એવો નિરુપધિક જો પ્રેમ પ્રગટ થઈ રહ્યો છે તો સમજવાનું કે ભગવાનની જે રાધસા નામની શક્તિ છે એ એની અંદર બોલી રહી છે. નિરસ્ત સ્વામ્યાતિ સયન રાધસા સ્વધામિની બ્રહ્મણી રંસ્યતે નમઃ. ભગવાન છે પોતાની રાધસા શક્તિ સાથે જ રમણ કરે છે. એટલા માટે કોઈની અંદર ભલે પુષ્ટિ જીવ હોય કે કોઈ પણ મર્યાદાનો જીવ હોય, એમાં જો નિરુપધિક કૃષ્ણની ચાહના પ્રગટ થઈ રહી છે તો એ સ્વામીની એની અંદર બોલી રહ્યા છે. એ સ્વામિનીજીના અંશ સિવાય, સ્વામિનીજીના ભાવ સિવાય એ કોઈ કૃષ્ણને નિરુપધિક પ્રેમ કરી શકે નહીં. ઇમ્પોસિબલ. જો પ્રભુમાં નિરુપધિક પ્રેમ થઈ રહ્યો છે, નિષ્કામ પ્રેમ થઈ રહ્યો છે, એમાં સ્વામિનીજી બોલી રહ્યા છે, સ્વામિનીજીનો ભાવ એમાં પ્રગટ થઈ ગયો. તો એ વાત હરિરયજી સમજાવવા માગે છે કે પુષ્ટ્યર્થ લીલા
પુષ્ટ્યર્થ લીલા એટલે સ્વામીની ભાવ તત્કર્તા ઇતિ અર્થ. તો સ્વામીની ભાવનું દાન કરવાવાળા શ્રી આચાર્ય ચરણો છે. અને એતન નામ સાર્થકમ નામ આહુ, અને આ નામ જે છે પુષ્ટિ લીલા કરતા એ નામનું સાર્થક કરનારું નામ આવે છે રહ પ્રિય ઇતિ. રહ એકાંત પ્રિય યસ્ય ઇતિ વા, યસ્ય ઇતિ અર્થ. તો એકાંત જેમને પ્રિય છે એવા શ્રી મહાપ્રભુજી છે. અને ભગવત સેવામાં પણ આપણને આવું એકાંત જરૂરી છે. તમે ઠાકોરજીને જગાવતા હોય, ઠાકોરજીને શૃંગાર કરતા હોય ત્યારે આપણને રહપ્રિય જ ગમે. કોઈ બાજુમાં બેઠો હોય કે સામે જોતો હોય તો બિલકુલ ન મજા આવે. ઠાકોરજીને પોઢાડતા હોય તો ટેરો લઈને પોઢાડીએ. કેમ? એકાંત, રહપ્રિય. ત્યાં રહપ્રિય ખૂબ જરૂરી છે. કેમ કે એટલું સિક્રેટ છે આપણી અને આપણા ઠાકોરજીના સેવા. આપણે જે ઠાકોરજીની સેવા કરી રહ્યા છીએ, આપણી નહીં પણ પ્રભુની સેવા એટલી સિક્રેટ હોવી જોઈએ કે એમાં પોઢાડતી વખતે, જગાવતી વખતે, ઠાકોરજીને શણગારતી વખતે એવું રહપ્રિય ખૂબ જરૂરી છે. તો જ આપણા ભાવો એમ પ્રગટ થઈ શકે. એવું રહપ્રિય ન હોય તો આપણને આનંદ આવે નહીં સેવાનો. એટલે સેવા બધાએ મળીને કરીએ, પણ અમુક વખતે રહપ્રિય ખૂબ જરૂરી છે. એટલે આપણે ત્યાં શૃંગારમાં ટેરો આવી જાય કે પોઢાડતી વખતે ટેરો આવી જાય. ભલે ગમે એટલા આપણા પ્રિય હોય કે વડીલ હોય, ત્યારે જે પોઢાડતું હોય ત્યારે એની ઉપર કોઈ ન ઊભા રહે, ત્યારે ટેરો લઈને પોઢાડવાનો. ભલે ગમે એવા નજીકના હોય તો પણ ઠાકોરજી પોઢતા હોય ત્યારે, જાગતા હોય ત્યારે આ રહપ્રિય બહુ જરૂરી છે. તો ભાવોને પ્રગટ થઈ શકે. ત્યાર પછીની ટીકા છે, 5મી ટીકા છે લેખકાર વલ્લભજી. લેખકાર વલ્લભજી ઉત્થાનિકામાં આજ્ઞા કરે છે કે પુષ્ટિસ્થાનમિતિ તત્પુષ્ટિસ્થાનમિતિ તલ્લીલા તત્રૈવ ભવંતિ ઇતિ તત્કર્તૃત્વમાહુ પુષ્ટિલીલા કરતા. તો પુષ્ટિસ્થાન કયું છે? તો કે વ્રજ. વ્રજ છે એ પુષ્ટિસ્થાન છે. આગળ આવી નામ કે વ્રજપ્રિય, પ્રિય વ્રજ સ્થિતિ. તો પ્રિય વ્રજ સ્થિતિ મહાપ્રભુજી છે એવું પુષ્ટિસ્થાન તો વ્રજ છે. તત્પુષ્ટિસ્થાનમિતિ તલ્લીલા, અને એમની લીલા પણ તત્રૈવ ભવંતી, ત્યાં જ થાય છે. તો તત્કર્તૃત્વમાહુ, તે લીલાના કરતા શ્રી આચાર્ય ચરણો છે એ જણાવતું નામ આવે છે પુષ્ટિ લીલા કરતા. સમજાણું ને? તત્પુષ્ટિ સ્થાનમિતિ એટલે વ્રજ જે છે એ પુષ્ટિ સ્થાન છે. અને લીલા તત્રૈવ ભવંતી ઇતિ, અને પ્રભુની લીલાઓ પણ ત્યાં વ્રજમાં જ થઈ છે. તો એ લીલા તત્કર્તૃત્વમ આહુહુ, તે લીલા કરતા શ્રી મહાપ્રભુજી છે એ જણાવવા માટે આગળનું નામ આવે છે પુષ્ટિ લીલા કરતા. શ્રી લેખકાર વલ્લભજી આજ્ઞા કરે છે પુષ્ટિ લીલા કરતા ઇતિ લીલાસ્થ સ્વસમાજે પ્રિયેણ સહ કાનન શ્રી ગોવર્ધન શ્રી યમુના પુલિનાદિષુ પુષ્ટિ લીલા રસાત્મક લીલા કરતા. બહુ સુંદર વાત કરે છે લેખકાર વલ્લભજી, કાકા વલ્લભજી, કે લીલાસ્થ સ્વસમાજે એટલે લીલામાં જે લીલાસ્થ જે સ્વસમાજ છે, લીલામાં એટલે વ્રજ લીલામાં, પુષ્ટિ લીલામાં જે સ્વસમાજ છે. તો સ્વસમાજ એટલે કે જે પ્રભુની પ્રિયાઓ છે, સ્વામિનીઓ છે, એની સાથે લીલાસ્થ જે લીલાસ્થ સ્વસમાજે એટલે લીલાની અંદર રહેલો જે પરિકર,
સમાજે યાની પરિકર, લીલા પરિકર. અને લીલાસ્થ સ્વસમાજે પ્રિયેણ સહ, પ્રિયાઓની સાથે, કાનન એટલે વૃંદાવનમાં, શ્રી ગોવર્ધન એટલે શ્રી ગોવર્ધનમાં, વૃંદાવનમાં, અને યમુના પુલીના દિશુ અને શ્રી યમુનાજીના પુલીન વગેરે સ્થળોએ પુષ્ટિ લીલા, રસાત્મક લીલા કરતા. આવા સ્થળોએ પ્રભુ એવી દિવ્ય અલૌકિક રસાત્મક લીલાઓ કરવાવાળા છે. વિભાવા અનુભાવો, સંચારી ભાવો, નિષ્પન્ન સ્થાયી ભાવ, રસ સ્મૃત. તો વિભાવ અનુભાવ બધી ઉદ્દીપન સામગ્રી પણ ત્યાં જો કાનન એટલે વૃંદાવન છે, સુંદર સુંદર પુષ્પો ખીલેલા છે, સુગંધી વાયુ ત્યાં વાઈ રહ્યો છે. અત્યારે આપણે વસંતના પદોમાં આવે ને, ખેલત વસંત ગિરિધરન લાલ, તો એમાં આ બધું વર્ણન તમે જુઓ તો વૃંદાવનનું એ રીતના આવે છે. તો કાનન એટલે વૃંદાવન, બધી વનો છે, એમાં પુષ્પો ખીલી ગયા છે. શ્રી ગોવર્ધન ગિરિરાજજી લીલા માટે બાજુમાં જ બિરાજે છે, ગિરિકંદરાઓ છે, નિકુંજો છે. પછી શ્રી યમુનાજીનો પુલીન છે, યમુનાજીનો કિનારો છે લીલા વિહાર માટે. તો એ બધી જગ્યાએ પ્રભુ ભક્તો સાથે, લીલા પરિકર સાથે પુષ્ટિ લીલા, રસાત્મક લીલા કરતા. પ્રભુ ત્યાં એવી અલૌકિક રસાત્મક લીલા કરી રહ્યા છે. અતએવાહુ રહપ્રિય. તો એવી રસાત્મક લીલા કરતા જ્યાં વિભાવા અનુભાવો, સંચારી ભાવો, નિષ્પન્ન સ્થાયી ભાવ પ્રગટ થઈ રહ્યો છે. અને એ લીલા માટે એકાંત જરૂરી છે. અતએવ આહુ રહપ્રિય. અને એવી લીલા માટે એકાંત આવશ્યક છે. તેથી આગળનું નામ આવે છે રહપ્રિય. અહીંયા ટીકાકારે પણ પુરુષોત્તમ પરક આ નામ કહ્યું છે. ઇતિ અત્ર રસાભાસ સંભવાત તાસ્તુ તાહા તુ એકાંત એવ સંભવતી ઇતિ તત્પ્રિય. એટલે આવી લીલા કરવા માટે પ્રભુ એકાંતમાં બધા ભક્તો સાથે બિરાજે છે, લીલા કરે છે. અને અત્ર રસાભાસ સંભવાત તાસ્તુ સંધિ થશે તાહા તુ, તાહા પ્લસ તુ, એટલે કે રસાભાસનો સંભવ છે એટલા માટે તાસ્તુ. એકાંત એવ સંભવતી. આ લીલા ક્યાં થઈ શકે? તો કે એકાંતમાં જ થઈ શકે, નહીતર તો રસાભાસની સંભાવના રહે. બધાની વચ્ચે કાંઈ આવી લીલા ન થાય. બધાની વચ્ચે કંઈ પ્રભુ એવી લીલા નથી કરતા. ઠાકોરજી રાસ આદિ લીલાઓ કાનન, વૃંદાવનમાં, ગોવર્ધનમાં, શ્રી યમુના પુલીન ઉપર, જલ વિહાર, સ્થલ વિહાર, હિંડોળા લીલા, દાંડ લીલા, માન લીલા, માન મિલાપની લીલા વગેરે વગેરે બધી જ લીલાઓ પ્રભુ છે ભક્તોની સાથે એકાંતમાં કરે છે, કુંજ નિકુંજો ઇત્યાદિમાં કરે છે. નહીતર રસાભાસ સંભવાત, નહીતર રસાભાસની સંભાવના રહે છે. એટલા માટે રહપ્રિય, એટલા માટે એકાંત પ્રિય છે એવા પ્રભુ છે. આ પુરુષોત્તમ પરક નામ છે. વલ્લભજીએ પણ એવો અર્થ લીધો છે, પુરુષોત્તમ પરક અર્થ લીધો છે આ નામનો. કેમ કે મહાપ્રભુજીનું સ્વરૂપ છે એ ભક્તિ રસાત્મા છે. સમજો, શ્રૃંગાર રસાત્મા નથી, પણ લીલામાં શ્રૃંગાર રસાત્મા છે. પ્રભુ ઠાકોરજી બધી લીલા કરે છે ત્યારે, જ્યારે આચાર્ય રૂપે પ્રગટ થાય છે ત્યારે ભક્તિ રસાત્મા છે. સમજણ? શ્રૃંગાર રસાત્મા અને ભક્તિ રસાત્મામાં કે ના સમજાણું? મહાપ્રભુજી આચાર્ય રૂપે પ્રગટ થાય છે ત્યારે ભક્તિ રસાત્મા છે. ત્યારે દૈવી જીવોને સાથે કોઈ શ્રૃંગાર લીલા નથી કરતા. ત્યારે બધા દૈવી જીવોની સાથે ભક્તિનું દાન કરીને ભક્તિ માર્ગાબ્જો માર્તંડ બને છે. લીલાની અંદર આપનું સ્વરૂપ જે છે શ્રૃંગાર રસાત્મા છે. કૃષ્ણ છે એ શ્રૃંગાર રસાત્મા છે. જોકે સર્વ રસાત્મા છે, કેમ કે પ્રભુની અંદર તો બધા રસો છે. મલ્લાનામ અસનીર નૃણામ સ્ત્રીણામ સ્મરો મૂર્તિમાન, ગોપાનામ સ્વજનો સતામ ક્ષિતિભુજામ શાસ્તા સ્વપિત્રો શિશુ,
મૃત્યુ ભોજપતે વિરાડ વિદુષામ તત્વમ પરમ યોગીના, એમાં આવે ને બધા રસો પ્રગટ થાય પ્રભુમાં. તો પ્રભુ તો કેવલ શૃંગાર રસાત્મા નથી, સખ્ય રસાત્મા છે, વાત્સલ્ય રસાત્મા છે. એટલે તો બધા યશોદાજી સાથે વાત્સલ્ય લીલા કરે છે, પછી ગોપ સખાઓ સાથે સખ્ય લીલા કરે છે. એમ પ્રભુ તો સર્વ રસાત્મા છે. મહાપ્રભુજી ભક્તિ રસાત્મા છે. સમજાણું ને? આચાર્ય ચરણો ભૂતલ ઉપર પ્રગટ થઈને ભક્તિ માર્ગાબ્જ માર્તંડ, દેવી જીવોને અંદર ભક્તિને ખીલવવામાં, આપ ભક્તિરૂપી કમળને ખીલવવામાં સૂર્ય સમાન છે. એટલે આ વાતને અહીંયા સમજવી જોઈએ આપણે કે ભૂતલ ઉપર પ્રગટ થાય છે ત્યારે આચાર્ય રૂપે પ્રગટ થાય છે, ત્યારે બધી જ આ શાસ્ત્રની જે ડિસિપ્લિન છે એને પાલન કરીને આ ભક્તિનું દાન કરે છે. આગળ છઠ્ઠી ટીકા છે શ્રી વદનાનંદ દાસ શ્રી વલ્લભજીની. એ શું કહે છે? અને ઉત્થાનિકામાં જુઓ. અતઃ સ્વસ્ય સ્નેહ માર્ગ નિષ્ઠત્વાત. અતઃ એટલે શ્રી મહાપ્રભુજીના જે પૂર્વના નામ હતા વ્રજપ્રિય અને પ્રિય વ્રજ સ્થિતિ. અતઃ સ્વસ્ય સ્નેહ માર્ગ નિષ્ઠત્વાત એટલે શ્રી મહાપ્રભુજી છે સ્નેહ માર્ગમાં નિષ્ઠ છે, ભક્તિ માર્ગમાં નિષ્ઠ છે. ટીકામાં શ્રી વદનાનંદદાસજી સમજાવે છે, પુષ્ટિ લીલા કર્તૃત્વેન તત્રાપી પુષ્ટિ માર્ગ નિષ્ઠત્વાત તત્પ્રકારેણૈવ રસમ અનુભવંતી ઇતિ નામત્રયાર્થમ. નામત્રયાર્થ એટલે પુષ્ટિ લીલા કર્તૃત્વ. ત્યાં પણ પુષ્ટિ લીલામાં જે પુષ્ટિ માર્ગ નિષ્ઠત્વાત, જુઓ, જે પુષ્ટિ માર્ગમાં નિષ્ઠાવાળા છે, નિષ્ઠાપૂર્વક સ્થિતિ કરવાવાળા છે. પુષ્ટિ માર્ગમાં જે નિષ્ઠાવાળા છે, જે મહાપ્રભુજીની આજ્ઞા પ્રમાણે પુષ્ટિ માર્ગમાં જે નિષ્ઠાપૂર્વક સ્થિતિ કરવાવાળા છે, એને જેવો રસાનુભવ થાય છે. તત્ પ્રકારેણૈવ રસમ અનુભવંતી ઇતિ નામત્રયાર્થમ. એવા જે ભક્તો છે એને જ આવા રસનો અનુભવ થાય છે, ભક્તિ રસનો. કેવા? પુષ્ટિ માર્ગ નિષ્ઠત્વાત. જે પુષ્ટિ માર્ગમાં અનન્ય નિષ્ઠાવાળા છે, મહાપ્રભુજીના ચરણ કમળનો જેને દ્રઢાશ્રય છે, મહાપ્રભુજીની આજ્ઞાનું જે પાલન કરે છે, એવા જે દેવી જીવો છે, એવા જે પુષ્ટિ દેવી જીવો છે, તત્પ્રકારેણ રસમ અનુભવંતી. અને એવા જે અનન્ય ભક્તો છે તેને જ એવો રસાનુભવ થાય છે. અને એટલા માટે જ પૂર્વના 3 નામો આવ્યા: પ્રતિક્ષણ નિકુંજસ્થ લીલા રસ સુપૂરિત, તત્કથાક્ષિપ્ત ચિત્ત અને તદ વિસ્મૃતાન્ય. એ 3 નામો એટલે જ આવ્યા. સમજાણું? કે જે મહાપ્રભુજીના માર્ગમાં નિષ્ઠ છે એવા નિજજનો છે એને જ આવા રસનો અનુભવ થાય છે. કેમ કે મહાપ્રભુજી પ્રતિક્ષણ નિકુંજમાં થતી લીલાના રસથી પૂરિત છે અને ભગવદ કથામાં આપનું જે ચિત્ત છે એ આક્ષિપ્ત થયેલું છે, નિમગ્ન થયેલું છે, આપ્લાવિત થયેલું છે. અને એવા મહાપ્રભુજીનું ચિત્ત ભગવાનની કથામાં આસક્ત છે કે તદ વિસ્મૃતાન્ય, એને બીજી કોઈ જાતની સ્મૃતિ રહેતી નથી. સમજાણું ને? તો એવો અનુભવ જે પુષ્ટિ માર્ગમાં જે નિષ્ઠાવાળા ભક્તો છે એને જેવા રસનો અનુભવ કરાવવાવાળા મહાપ્રભુજી છે ને, એટલા માટે જ નામત્રયાર્થમ, નામત્રયાર્થ અનુભવંતી ઇતિ નામત્રયાર્થ. એવો અનુભવ કરાવવાવાળા હોવાથી, એવો રસાનુભવ કરાવવાવાળા હોવાથી પૂર્વના 3 નામો આવેલા છે: પ્રતિક્ષણ નિકુંજસ્થ લીલા રસ પૂરિત, તત્કથા ક્ષિપ્ત ચિત્ત અને તદ વિસ્મૃતાન્ય. સમજાણું ને? અને આવો જે રસાનુભવ છે એ
કઈ રીતે થાય, ક્યાં થાય? નનુ એવમ તદ વિસ્મૃતાન્યત્વમ સર્વસંગે ન સંભવતી અતાહુરઃ પ્રિય. તો તદ વિસ્મૃતાન્ય જે છે એ કઈ બધાયના સંગમાં ન થાય. બધા ભેગા થયા હોય ત્યાં તદ વિસ્મૃતાન્ય થાય, રહ પ્રિય હોય ત્યાં તદ વિસ્મૃતાન્ય થાય. ખાસ હવે ભગવાનનું આપણે સેવા કરશું, હવે આપણે એનું ચિંતન કરશું. કાંઈ લગ્નમાં ગયા હોય ત્યાં થાય બધાનું વિચારે? બોલો, તાવ આવી જાય ત્યાં તો સાંજે ઘરે પહોંચીએ તા બોલો, પ્રેક્ટિકલ અનુભવ છે. જુઓ આપણી સામે તાજો જ અનુભવ. હા, એ ત્રણ દી થાક નહીં ઉતરે હજી છે ને. જો હું નથી કહેતો ભાઈ, જો વલ્લભજી કે શું કે વદનાનંદ દાસ કે નનુ એવમ તદ વિસ્મૃતાન્યત્વમ સર્વસંગે ન સંભવતી. એટલે પૂર્વના જે 3 નામ આવ્યા એમાં તત્કથા ક્ષિપ્ત ચિત્ત તદ વિસ્મૃતાન્ય છે ને મહાપ્રભુજી, કે ભગવાનની કથામાં એવા મહાપ્રભુજી તન્મય છે જેને કારણે એને બીજા કોઈ વસ્તુની સ્મૃતિ રહેતી નથી. એમ લૌકિકની તો સાવય નથી રહેતી. તો તદ વિસ્મૃતાન્ય એટલે બીજા બધાના સંગમાં ન હોય, તેથી આગળનું નામ આવે છે. એટલે તદ વિસ્મૃતાન્ય જે છે એ બીજા બધાના સંગમાં ન હોય ત્યારે થાય ને. તદ વિસ્મૃતાન્યત્વ સર્વસંગે ન સંભવતી. બધાના સંગમાં આવું શક્ય નથી, આવો સંભવ નથી. એટલા માટે મહાપ્રભુજીને એકાંત પ્રિય છે. એકાંત શા માટે પ્રિય છે? તત્કથા ક્ષિપ્ત ચિત્ત તદ વિસ્મૃતાન્ય માટે, કે પ્રભુની કથાનું એન્જોય કરી શકે, પ્રભુની કથાને આપ ચિંતન કરી શકે ભક્તો સાથે. સમજાણું ને? અને તદ વિસ્મૃતાન્ય ત્યારે મહાપ્રભુજીને કંઈ જ અનુસંધાન રહેતું નથી સિવાય ભગવદ લીલા. હરિ તેરી લીલા કી સુધી આવે કીર્તનમાં આવે ને. પરમાનંદાજીએ ગાયું તો મહાપ્રભુજીને 3 દિવસ મૂર્છા આવી ગઈ. હરિ તેરી લીલા કી સુધી આવે એમાં જુઓ, આચાર્ય ચરણોને 3 દિવસ મૂર્છિત રહ્યા, લીલામાં મગ્ન રહ્યા. કેમ? તદ વિસ્મૃતાન્ય. મહાપ્રભુજીને કોઈ બીજી સ્મૃતિ નથી રહેતી એમ. એટલા માટે કહે છે જુઓ, તદ વિસ્મૃતાન્યત્વમ સર્વસંગે ન સંભવતી ઇતિ આહુ રહ પ્રિય. એટલા માટે આવી તદ વિસ્મૃતાન્ય ની જે અવસ્થા છે બધાના સંગમાં શક્ય નથી. તત્કથા ક્ષિપ્ત ચિત્ત તદ વિસ્મૃતાન્ય. તેથી આગળનું નામ આવે છે આચાર્ય ચરણોને રહપ્રિય છે. અને એવું રહપ્રિય અતએવ તુરીયાશ્રમે સર્વાન ત્યક્તવાન ઇતિ ભાવ. અને અતએવ તુરીયાશ્રમે, તુરી એટલે ચતુર્થાશ્રમ, સંન્યાસાશ્રમ. જ્યારે મહાપ્રભુજીએ સંન્યાસાશ્રમ લીધો હતો ને, 40 દિવસ સુધી ગંગાજીના તટ ઉપર મહાપ્રભુજીએ એવું રહપ્રિયની અનુભૂતિ કરી છે. તો તુરી આશ્રમે સર્વાન ત્યક્તવાન એટલે બધું છોડીને, એવું ને, ગૃહ વગેરે બધું છોડીને આપ ત્યાં શ્રી યમુનાજી ગંગાજીના કિનારા ઉપર, કાશીમાં હનુમાન ઘાટ ઉપર મહાપ્રભુજીએ સંન્યાસ ગ્રહણ કરીને ત્યાં બિરાઈ ગયા હતા. ત્યારે એવું એકાંત, એવું રહપ્રિય ની અવસ્થા મહાપ્રભુજીની હતી. અને ત્યાં આપને ઘણો બધો સેવાનો વિયોગ હતો, સેવાનો વિપ્રયોગ હતો. કેમ કે પ્રભુની આજ્ઞા થઈ કે ભાઈ દેહ દેશ પરિત્યાગ તૃતીયો લોક ગોચર, હવે તમે જલ્દી લીલામાં પધારો. ઠાકોરજીને પણ મહાપ્રભુજીનો વિપ્રયોગ સતાવતો હતો. તો આપે દેહ દેશનો પરિત્યાગ કરીને આપે સંન્યાસ ગ્રહણ કરવા. સંન્યાસ ગ્રહણનું પ્રયોજન મહાપ્રભુજીનું ભગવદ આજ્ઞાનું પાલન હતું, દેહ દેશનો પરિત્યાગ હતો. સમજાણું ને? અને સંન્યાસ આશ્રમમાં આપ દેહનો ત્યાગ કરી શકે, શાસ્ત્ર પણ છૂટ આપે. સમજાણું? ગૃહસ્થી દેહનો ત્યાગ કરે તો સુસાઇડ કહેવાય. સંન્યાસી છે એ દેહનો ત્યાગ કરી શકે, શાસ્ત્રમાં એલાવ છે. તો તુરી આશ્રમે સર્વાન ત્યક્તવાન, બધું છોડીને, છોડવા માટે મહાપ્રભુજીને ઉધમ કરવી પડી છે.
જે કુટીરમાં આચાર્યજી બિરાતા હતા, મહાલક્ષ્મીજી છે આજ્ઞા આપતા ન હતા ગૃહ ત્યાગની. પછી આગ લગાડવી પડી. પછી કીધું કે ભાગો ભાગો, તો હાલો આજ્ઞા મળી ગઈ, ભાગો ભાગો. વલ્લભ હવે નીકળો એમાંથી એમ. તો મહાપ્રભુજી કે ચાલો સંન્યાસની આજ્ઞા મળી ગઈ. તો તુરી આશ્રમ મહાપ્રભુજીએ ભગવદ આજ્ઞાનું પાલન કરવા માટે ગ્રહણ કર્યો હતો. આપણે તુરી આશ્રમને ગ્રહણ કરવાની જરૂર નથી. કેમ કે ગુસાઈજીએ જ્યારે એવો વિચાર કર્યો હતો કે ઘરની અંદર જ્યારે શાકની ભાજીની અંદર એવા ખડનું જેવા તિનકા આવી ગયા, અને માં ગુસાઈજીએ કહ્યું કે ભાઈ ઠાકોરજીના સુખનો વિચાર એટલો નથી થતો, તો હવે હું સંન્યાસ લઈશ. એટલે ગિરધરજીને કીધું કે મારા વસ્ત્રો છે એ ભગવા રંગમાં રંગી દો. તો નવનીત પ્રિયાજીએ કહ્યું કે ગુસાઈ જેના ભરોસે અહીં ઘરમાં રહી રહ્યા છીએ, એ જો સંન્યાસ લેતા હોય તો આપણે અહીં શું રહીને કરવું, મારો તન્ય ભગવા રંગમાં રંગી સુકાવી દો. તો ગુસાઈજીના વસ્ત્રોની સાથે સાથે નવનીત પ્રિયાજીનો તન્ય પણ સુકાતો હતો ભગવા રંગમાં રંગી. તો ગુસાઈજીએ જોયું કે આ શું, તો કે નવનીત પ્રિયાજી સંન્યાસ લેવાના તમારે ભેગા. તો ગુસાઈજીએ પછી સ્કીપ કરી દીધું કે હમણાં ભાઈ રહેવા દે, આવી ઉધમ જરૂરી નથી એમ. એટલે આપણે ત્યાં આવો કોઈ સંન્યાસનો પ્રકાર નથી. એટલે કે સંન્યાસ વર્ણમ ભક્તો અન્યથા પતિતો ભવે. જો સંન્યાસ કરાય તો પતિત થાય છે. પણ મહાપ્રભુજી એ જે એક્સેપ્શનલ ભગવદ આજ્ઞાનું પાલન કરવા માટે ચતુર્થાશ્રમ રૂપ સંન્યાસ આપે ગ્રહણ કરેલો છે. સમજ્યા? શા માટે? ભગવદ આજ્ઞાના પાલન માટે. બાકી મહાપ્રભુજીની કોઈ આવશ્યકતા ન હતી. કેમ કે જે ઘરમાં ઠાકોરજી બિરાજતા હોય, જે ઘરની અંદર ભગવત સેવાને યોગ્ય બધા પરિવારજનો હોય, એને કંઈ ઘર છોડીને સંન્યાસ લેવાની જરૂર છે? બિલકુલ નથી. ગુસાઈજીના પ્રસંગથી આપણને સમજમાં આવે કે ના પાડ નવનીત પ્રિયાજીએ કહી દીધું કે ભાઈ તમે સંન્યાસ લેતા હોય તો આપણે લેશું હવે. સમજાણું ને? એટલે પુષ્ટિ સંપ્રદાયની અંદર સંન્યાસની કોઈ આવશ્યકતા નથી. ઘરમાં રહીને પરિવારજનો સાથે એકલા હોય તો એકલા ભગવાનની સેવા કરવી જોઈએ. એતत् સર્વમ પ્રયત્નેન ગૃહસ્થસ્ય પ્રકીર્તિતમ અન્ય સામ સંભવે તું સ્યાત. એ મહાપ્રભુજી સર્વનિર્ણયમાં આજ્ઞા કરે કે અહીંયા સુધીનો મેં જે સેવા પ્રકાર બતાવ્યો એ ગૃહસ્થસ્ય પ્રકીર્તિતમ, ગૃહસ્થી માટે બતાવ્યો. અન્ય સામ, જે અન્ય હોય, બ્રહ્મચારી હોય, વિધવા હોય, વિધુર હોય, આવા બધાને પણ ભગવત સેવા જ કરવી. અન્ય સામ સંભવે તું સ્યાત. યતે હે પર્યટન. જો યતિ હોય તો પછી એને પર્યટન કરવું. કે આ તો અલગ વાત થઈ ગઈ. પરંતુ આવો એકાંત એ અનુભવ રહ પ્રિયનો ચતુર્થાશ્રમે સર્વાન ત્યક્તવાન, બધું છોડીને આચાર્યજીએ એવી રહપ્રિયની અનુભૂતિ કરી છે. અને એમાં પણ મહાપ્રભુજીને ઘણો બધો સેવાનો વિયોગ છે. ભગવાનને મળવાનું છે એટલે એ પ્રોબ્લેમ નથી. કેમ કે ભગવાનની આજ્ઞાથી ગ્રહણ કર્યો છે. ભગવાને જ આજ્ઞા કરી. ભાઈ 3 આજ્ઞાઓ થઈ ગઈ. યા પીવશ્ચાન મધુ અને ન કૃતમ તદ્વયમ મયા દેહ દેશ પરિત્યાગ સ્તુતિય લોક ગોચર છે ને. તો આ રીતે મહાપ્રભુજીનું આ નામ પુષ્ટિ લીલા કરતા અને રહપ્રિય એ આપણું સંપન્ન થયું. રહપ્રિયનો અર્થ એવો નહીં માનવાનો કે મહાપ્રભુજીને એકાંત પ્રિય છે, પણ એકાંત પ્રિય કયા એંગલથી છે? અહીંયા બધા ભક્તો સાથે મળીને ભગવદ ભજન કરવામાં, પછી ભગવદ કથા ગુણગાન કરવામાં, એવું એકાંત જોઈએ. કે ભાઈ આ બધા પ્રવાહી જીવો, સંસારી જીવોની સાથે મિક્સ રહીને આવું ન થાય એમ. આપણે ભગવત સત્સંગ કરતા હોય ને અહીંયા બધા 10-12 બીજા બેઠા હોય લૌકિક લોકો, તો આપણને એ સફોકેશન થાય ને. એટલે એના માટે એવા સમાનશીલ ભક્તોની સાથે એકાંત જરૂરી છે. સમજાણું ને? આમ એકાંત પ્રિય છે એમ નહીં મહાપ્રભુજીને,
કારણ કે ભોજન કર વિશ્રામ છિનક લે, નિજ મંડલી જુ બુલાઈ, પ્રગટ વે માર્ગ રીત દિખાય. તો નિજ મંડલી બોલાવતા હતા, સમજાણું? તો નિજ મંડલી સાથે એકાંત પ્રિય છે. અને ભગવદ્ લીલાનો અનુભવ કરવામાં, ભગવત સેવામાં એવા પરિવારજનો હોય ભગવત સેવામાં ઉપયોગી, તો એકાંત છે. આ રીતે બહુ સુંદર રીતે બધા ટીકાકારોએ આપણને સમજાવ્યું. ખાસ કરીને હરિરાયજીએ જેનું આપણે કીર્તન જોયું, ત્રહ્યો મોહે શ્રી વલ્લભ ગૃહ ભાવે, એનાથી વધારે આપણને આ નામ સ્પષ્ટ થાય છે કે આચાર્ય રૂપે પ્રગટ થઈને કેવી પુષ્ટિ લીલા કરી, આધુનિક જે દૈવી જીવોનો ઉદ્ધાર કરવા માટે કેવી પુષ્ટિ લીલા કરી, કેવો પ્રકારનો સેવાનો પ્રકાર પ્રગટ કર્યો મહાપ્રભુજીએ, એ આપણે કીર્તન દ્વારા સમજી ગયા. કે જેમ ઠાકોરજીએ સારસ્વત કલ્પમાં પ્રગટ થઈને જે લીલા કરી હતી, એવી જ લીલાનો અનુભવ મહાપ્રભુજીએ આધુનિક સમયના જે દૈવી જીવો હતા એને પણ કરાવ્યો. અને એટલે જ આપણા અષ્ટસખાઓ ગાય છે કે ભાઈ, ઘર ઘર નંદ સુવર્ણ ફલ ફૂલ્યો, સેવા વિધિ શીખયો, બલ વિષ્ણુદાસ વિનોદ ઘર ઘર, હોત ગોકુલ ગામજો. ચોખરામાં આવે. તો આ રીતે આપણે આ નામ અહીંયા સંપન્ન થયા. હવે ગોવિંદાજીના 2 પદો પણ લઈ લે સાથે સાથે. ગોવિંદાજીએ કીર્તન દ્વારા આપણને આ 2 નામોને સમજાવ્યા છે. 79-80 શ્રી ગોવિંદાસજી 79માં પદમાં પુષ્ટિ લીલા કરતા દુર્લભ દરસ તિહારો. હે પુષ્ટિ લીલા કરતા, હે મહાપ્રભુજી, હે પુષ્ટિ લીલા કરવાવાળા શ્રી આચાર્ય ચરણો, દુર્લભ દરસ તિહારો. આપનું દરસ છે, આપનું દર્શન છે, એ ખૂબ દુર્લભ છે, બધાને ન થાય. દુર્લભ દરસ તિહારો, મહાપ્રભુજીની જે કૃપા, મહાપ્રભુજીનું દર્શન બહુ દુર્લભ છે. દુર્લભાંગ્રી સરોરુહ આવશે આગળના. દુર્લભાંગ્રી સરોરુહ, આપનું ચરણ કમળ પણ એટલું દુર્લભ છે. સાધન તે કછું હોત નહીં. કોઈ એમ કે અમે સાધન કરીને આપનું દર્શન પ્રાપ્ત કરી લેશું, તો ગોવિંદાજી કહે છે કે ભાઈ, સાધન તે કછું હોત નહીં, સાધનથી કંઈ વળવાનું નથી. એમ એટલે તમે એવો ઈગો રાખો, અહંકાર રાખો કે અમે અમારા સાધન બલથી એને પ્રાપ્ત કરી લેશું, ન મળે. મન વચન કર્મ નિર્ધારો. તમે મન વચન કર્મથી આ નિર્ધારણ કરી લ્યો કે મહાપ્રભુજીનું દર્શન દુર્લભ છે, આપણા સાધન બલથી મળે નહીં. એટલે યમે વેશ વૃણુતે તેન લભ્યૈ તસ્ય સાત્મા વિવૃણુતે તનુસ્વામ. મહાપ્રભુજી જેનું વરણ કરે એને જ મહાપ્રભુજીનું દર્શન થાય. ઠાકોરજી જેનું વરણ કરે એને જ મહાપ્રભુજીનું દર્શન થાય, મહાપ્રભુજીની કૃપા થાય, બધાને ન થાય. એટલે ગોવિંદાજી કહે છે, જો સાધન તે કછું હોત નહીં, મન વચન કર્મ નિર્ધારો. તમે મન વચન અને કર્મથી નિર્ધારણ કરી લ્યો ભાઈ કે સાધનથી આ પુષ્ટિ લીલા કરતાની પ્રાપ્તિ ન થાય, બહુ દુર્લભ છે. કેવી રીતના થાય એ તો બતાવો મહારાજ. તો કે જે જન સર્વસ્વ લે શરણ ભયે, જે દૈવી જીવો બધું જ દેહ ઇન્દ્રિય પ્રાણ અંતઃકરણ દારાગાર પુત્ર આપ્ત આલોક પરલોક સાથે બધું જ્યારે સમર્પણ કરે, તબ જે જન સર્વસ્વ લે શરણ ભયે પદ નૌકા દે ભવસાગર પાર ઉતારે. ત્યારે મહાપ્રભુજીના ચરણ કમળ રૂપી જે નૌકા છે એનો આપણને આશ્રય પ્રાપ્ત થાય છે. તો પદ નૌકા દે, મહાપ્રભુજીના ચરણ કમળ રૂપી જે નૌકા છે એના દ્વારા આપણે પણ ભવસાગર પાર ઉતારે. મહાપ્રભુજી આ ભવસાગરને પાર ઉતારી દે છે. એટલે ગુસાઈજી ભક્તિ હંસ ગ્રંથમાં કહે છે કે ભાઈ, આચાર્યો પધારી જાય છે પણ એની વાણી રૂપી નૌકા છે પાછળના દૈવી જીવોને ભવસાગર તરવા માટે અહીંયા છોડતા જાય. એટલે મહાપ્રભુજીના જે ગ્રંથો છે ને એ અત્યારે આપણા માટે નૌકા છે. એમાં જો આપણે બેસી જઈએ ને
તો આનંદથી ભવસાગર તરી જાય. સમજો, મહાપ્રભુજીની જે આ નૌકા મહાપ્રભુજી આપણા માટે છોડતા ગયા, એની ગ્રંથોરૂપી નૌકા, એમાં જો આપણે બેસી જઈએ તો આ ભવસાગરને પાર ઉતરી જાય. જો જન વિમુખ, પછી એમ કહે છે કે કોને આ ભવસાગર કોણ ન તરી શકે, કોને મહાપ્રભુજીના ચરણની પ્રાપ્તિ ન થાય, એ પણ બતાવે છે. જુઓ, જો જન વિમુખ શ્રી વલ્લભ ચરણ તે, જે મહાપ્રભુજીના ચરણ કમળથી વિમુખ છે, જે આચાર્ય ચરણોની વાણીથી જે વિમુખ છે, એવા લોકોને તો સો તો સર્વસ્વ હારે. એ બધાએ તો બધું જ હારી ચૂક્યા, એટલે બધું ખોઈ દીધું એમ. એનો જન્મારો આખો ખોઈ દીધો. જો સો તો સર્વસ્વ હારે, એને તો બધું જ હારી ગયા, બધું ખોઈ દીધું એમ. આ જન્મારો એને ખોવાઈ ગયો. કેમ? જો જન વિમુખ શ્રી વલ્લભ ચરણ તે, ચરણન તે, મહાપ્રભુજીના જે બંને ચરણ કમળ છે એનાથી જે લોકો વિમુખ છે, એવા લોકોએ તો પોતાનો જન્મ વૃથા તજન્મ ભૂતલે, એવાનો તો જન્મ આજ ભૂતલ ઉપર વ્યર્થ ગયો ભાઈ. કેમ? કેમ કે મહાપ્રભુજીથી વિમુખ છે, મહાપ્રભુજીના વાણીથી વિમુખ છે, મહાપ્રભુજીના બતાવેલા સેવા પ્રકારથી વિમુખ છે, મહાપ્રભુજીએ બતાવેલો જે ભગવત કથાનો પ્રકાર, જે જલભેદ પંચપદ્યાદિ ઇત્યાદિમાં, જલભેદ પંચપદ્યાદિ ઇત્યાદિમાં એનાથી વિમુખ છે, તો સર્વસ્વ હારે એનો તો જન્મારો અહીંયા ભૂતલ ઉપર વ્યર્થ છે. અબ તો આઈ બની જીય મેરે, તુમ બિન ઓર ન કોઉ રખવારો. ગોવિંદાસજી કેટલી સુંદર વાત કરી કે અબ તો આઈ બની જીય એટલે હૃદયમાં. હવે મને હૃદયમાં એ અનુભૂતિ થઈ, એ અહેસાસ થયો કે તુમ બિન ઓર ન કોઉ રખવારો. મહાપ્રભુજી ગુસાઈજી સિવાય કોઈ રખવારો છે નહીં, કોઈ આપણને ભગવત પ્રાપ્તિ કરાવી શકે નહીં. સમજ્યા? કેટલી સુંદર પંક્તિ છે. જો, અબ તો આઈ બની જીય મેરે, કે હવે આ રહસ્ય મને હૃદયમાં આવ્યું કે તુમ બિન ઓર ન કોઉ રખવારો. અમારું રક્ષણ કરનાર, અમને ભગવત પ્રાપ્તિ કરાવનાર, પ્રભુમાં સ્નેહ કરાવનાર, પ્રભુમાં ભક્તિ કરાવનાર શ્રી મહાપ્રભુજીને શ્રી ગુસાઈજી ગોપીનાથજી સિવાય બીજું કોઈ નથી એમ. એવું ગોવિંદાજીના હૃદયમાં સમજમાં આવી ગયું. તો સત્ય પ્રતિજ્ઞ ચરણ રજ ગોવિંદ, રંક જાની કે કહો હમારો. વાહ, કેટલી સુંદર વાત ગોવિંદાજી કહે છે કે સત્ય પ્રતિજ્ઞ છું આપ. મહાપ્રભુજીને કહે છે કે આપ કેવા છો? સત્ય પ્રતિજ્ઞા વાળા છો એમ. એટલે વચન સદા આપનું સત્ય છે એમ, તમે વચનને નભાવવા વાળા છો એમ. સત્ય પ્રતિજ્ઞા, જેમ પ્રભુ સત્ય સંકલ્પ છે, એમ શ્રી મહાપ્રભુજી પણ એવા સત્ય સંકલ્પ છે, સત્ય પ્રતિજ્ઞ છે. આગળ નામે આવશે ને, સત્ય પ્રતિજ્ઞ ત્રિગુણાતીતો નય વિશારદ. સત્ય પ્રતિજ્ઞ છે. તો ગોવિંદાસજી એ કહે છે કે સત્ય પ્રતિજ્ઞ આપ સત્ય વચન, સત્ય પ્રતિજ્ઞા વાળા છો. આપના વચનો પણ સદા સત્ય છે. એવા મહાપ્રભુજીની ચરણ રજ, ચરણ કમળની જે રેણુ છે, એ ગોવિંદ રંક જાની કે કહો હમાર. અને એવી મહાપ્રભુજીના ચરણની જે રેણુ છે, જે સત્ય પ્રતિજ્ઞા છે, એને ગોવિંદાસજીને એની અભિલાષા કરે છે. અને મહાપ્રભુજીને કહે છે કે રંક, રંક એટલે અત્યંત દીન, અત્યંત દીન, અત્યંત દૈન્યવાળો શરણાગત આપનો. તો અત્યંત રંક જાની કે, એટલે મને એવો દિનહીન જાણીને, એવો રંક જાણીને કહો હમારો. બસ એક વખત એવું કહી દો કે આ ગોવિંદ મારો છે. બોલો, બસ બીજું કાંઈ ન જોઈએ. કરો કૃપા હું કરું વિનંતી, પોતાનો કરી જાણો. બસ એટલું કહી દો કે આ રંક ગોવિંદ હમારો. એવું મહાપ્રભુજી કહી દે કે આ ગોવિંદ હમારો, બસ બીજું શું જોઈએ આપણે. એટલે શું મધુર ભાવ છે ગોવિંદાસજીનો કે ગોવિંદ રંક જાની કે કહો હમારો. એક વખત એવું કહી દો કે આ ગોવિંદ છે, મારો છે. બસ બહુ સુમધુર ભાવ છે ગોવિંદાસજીનો આચાર્ય ચરણો પ્રત્યે. એકદમ એનું પોતાપણું ઝલકે છે.
અને મહાપ્રભુજી જ્યારે પોતાનો માને પછી શું બાકી હોય એમાં? પછી શું મેળવવાનું બાકી રહે? આપણે તો બ્રહ્મ સંવત મંત્રમાં કહીએ કે હે કૃષ્ણ હું તમારો છું, હે કૃષ્ણ હું તમારો. પણ કૃષ્ણ એક દી કહી દે કે ગોવિંદ રંક હમારો, બસ પછી બની ગયું, બધું થઈ ગયું કામ. સત્ય પ્રતિજ્ઞ ચરણ રજ ગોવિંદ રંક જાની કે કહો હમારો. હે સત્ય પ્રતિજ્ઞ, હે મહાપ્રભુજી, આપ તો સત્ય પ્રતિજ્ઞા વાળા છો. કેમ કે આપની વાણી ક્યારેય અસત્ય થોડી થાય. જેમ પ્રભુની વાણી સત્ય છે, મહાપ્રભુજીની વાણી પણ સત્ય છે. અને એવા સત્ય પ્રતિજ્ઞ મહાપ્રભુજીના જે ચરણારવિંદની રજનો આશ્રય કરવા વાળા ગોવિંદાસજી છે, એ મહાપ્રભુજીને વિનવે છે, વિનંતી કરે છે કે રંક જાની કે કહો હમારો. બસ હે આચાર્ય ચરણો, આપ મને એવું કહો કે આ ગોવિંદ મારો છે, બસ બીજું મને કાંઈ જોઈએ નહીં. પુષ્ટિ લીલા કરતા દુર્લભ દરસતી હારો. હે પુષ્ટિ લીલા કરતા, હે મહાપ્રભુજી, આપનું દર્શન બહુ દુર્લભ છે અને દુર્લભાંગરી સરોરુહ છે. જે અભક્તો છે એને તો થતું જ નથી, એને તો મોહ જ થાય. પ્રાકૃતાનુકૃતિર્વ્યાજ મોહિતા સુરમાનુષ. એટલે દુર્લભ છે મહાપ્રભુજીની માં નિષ્ઠા પ્રાપ્ત થવી, મહાપ્રભુજીના ચરણની રજ પ્રાપ્ત થવી બહુ દુર્લભ છે. ઠાકોરજી એવી કૃપા કરે ને તો આપણને થાય, બાકી ન થાય. ખેર, આગળનું નામ છે રહ પ્રિય. સદા એકાંત હિ ભાવે. રહ પ્રિય એવા જે મહાપ્રભુજી છે એને સદા એકાંત પ્રિય છે આચાર્ય ચરણોને. ભગવદ્ લીલાનો અનુભવ કરવા માટે, ભગવદ્ ભજન માટે. રહ પ્રિય એકાંત હિ ભાવે. રહ પ્રિય એટલે મહાપ્રભુજી. રહ પ્રિય એવા મહાપ્રભુજીને એકાંત પ્રિય છે. લીલા સદા દ્વિવિધ વ્રજપતિ કી અનુભવ કરત ન ઓર ન સુહાવે. અહીંયા બે વખત ન છપાઈ ગયો છે, એક તમે સ્કીપ કરી દેજો. અનુભવ કરત ન ઓર સુહાવે, બે ન, એમાં એક છે ને આમાં બે આપી ગયા છે. ખેર, લીલા સદા દ્વિવિધ વ્રજપતિ કી. હા, લીલા સદા દ્વિવિધ. વ્રજપતિની બે પ્રકારની લીલા છે, સંયોગાત્મક લીલા અને વિયોગાત્મક લીલા. બંને રસરૂપ છે. બંને પ્રકારની લીલા પ્રભુની રસરૂપા છે, અલૌકિક છે, દિવ્ય છે. સંયોગાત્મક લીલા અને વિયોગાત્મક લીલા. આસરો એક દ્રઢ શ્રી વલ્લભાધીશકો એમાં આવે છે કે દીનતા ભાવ ઉદ્બોધ ગુણ ગાન શો ઘોષત્રીય ભાવના ઉભય જાને. ઘોષત્રીય ભાવના એટલે વ્રજભક્તોની જે ભાવના છે ઉભય ભાવના છે ને, સંયોગાત્મક અને વિયોગાત્મક. ત્યાં પણ આ વાત આવી, ઘોષત્રીય ભાવના ઉભય જાને છે ને. તો હા, કૃષ્ણ નામ સ્ફુરે પલન આજ્ઞા ટરે. કૃતિ વચન વિશ્વાસ મન ચિત્ત આને. આસરો એક દ્રઢ શ્રી વલ્લભાધીશ. એમાં પણ બે પ્રકારની લીલા જે છે એનો સંદર્ભ લીધો છે. અહીંયા પણ લીધો જુઓ ગોવિંદાજીએ. લીલા સદા દ્વિવિધ વ્રજપતિ કી, જે વ્રજપતિની સંયોગ રસાત્મક અને વિયોગ રસાત્મક લીલા છે એનો અનુભવ કરત ન ઓર સુહાવે. એ બંને પ્રકારની લીલાનો આચાર્ય ચરણો અનુભવ કરે છે, બીજું કંઈ મહાપ્રભુજીને સુહાવતું નથી. એટલે આ બંને લીલામાં, એટલે સેવા વખતે સંયોગ લીલા અને અનુસરમાં કથા ગુણગાન દ્વારા વિયોગ લીલા. તો બંને લીલામાં મહાપ્રભુજી એવા પરાયણ છે કે ઓર કછું ન સુહાવે. મહાપ્રભુજીને બીજું બધું ભૂલાઈ જાય છે, વિસરાઈ જાય છે. દૈવી જન નિજ પદ નૌકા દે બિન સાધન ભવસાગર તારે. રહપ્રિય શ્રી આચાર્ય ચરણો કેવા છે? દૈવી જન નિજ પદ નૌકા દે. પોતાના ચરણ કમળ રૂપી નૌકાને
દૈવી જીવોના ઉદ્ધાર માટે ભૂતલ ઉપર છોડતા જાય છે. આચાર્યો પધારી જાય છે, પરંતુ મહાપ્રભુજીની જે વાણી રૂપી આપની જે નૌકા છે એ આધુનિક દૈવી જીવોનો ઉદ્ધાર કરવા માટે છોડતા જાય છે મહાપ્રભુજી. તો દૈવી જન નિજ પદ નૌકા દે બિન સાધન, કોઈ જાતના સાધન વગર ભવસાગરને આપ તારો છો. જે લોકો પોતાના અહંકારથી આ ભવસાગરને તરવા જાય છે કોઈ નૌકાના સહારા વગર, એ લોકો તો બે હાથ છેટા રહે ને ત્યાં ડૂબી જાય. જ્ઞાનીઓ બે હાથ દૂર રહી અને ડૂબી જતા હોય છે. પણ અહીંયા તો સાધન વગર, એટલે સાધન કરવાવાળા છે ડૂબી જાય, પણ જે સાધન વગરના જો મહાપ્રભુજીના ચરણારવિંદ રૂપી નૌકામાં બેસી જાય તો બિના સાધન આ ભવસાગરને તરી જાય છે. અને દૈવી જીવો જો મહાપ્રભુજીના ચરણારવિંદ રૂપી નૌકામાં બેસી જાય તો જ તરી શકે. કેમ કે મહાકલિકાલ વ્યાલ દુસહ ભય ટારી અપની પ્રતિજ્ઞા પારો. હવે આ મહાકલિકાલ વ્યાલ, વ્યાલ એટલે અજગર, સર્પ. મહાકલિકાલ કેવો છે? વ્યાલ જેવો છે. જે શિક્ષા શ્લોકીમાં કહ્યું ને, સર્વથા ભક્ષયિષ્યંતિ યુષ્માનિતિ મતિર્મમ. તો મહાકલિકાલ વ્યાલ દુસ્સહ, એ દુસ્સહ એટલે એ સહી શકાય નહીં એવો છે. વ્યાલ છે, મોટો અજગર છે આ કલિકાલ, અને દુસ્સહ છે, સહન ન થઈ શકે એવો છે. એનો ભય ટારીને, એના ભયને દૂર કરીને અપની પ્રતિજ્ઞા પારો, એ કલિકાલનો ભયને દૂર કરીને આપ સત્ય પ્રતિજ્ઞ છુઓ, આપ દૈવોદ્ધાર પ્રયત્નાત્મા છુઓ, આપ ભક્તિ માર્ગાબ્જ માર્તંડ છુઓ, તો આપ આપની પ્રતિજ્ઞાનું પાલન કરો કે આમાં દૈવી જીવોનો ઉદ્ધાર કરો. મહાકલિકાલ વ્યાલ દુસ્સહ ભય ટારી. આ કલિકાલનો જે ભય છે, ભયંકર છે, બહુ દુસ્સહ છે, સહી ન શકાય એવો છે, એને તમે એનો ભય અમારામાંથી દૂર કરીને અપની પ્રતિજ્ઞા પારો. દૈવી જીવોને ઉદ્ધાર કરવાની આપની જે પ્રતિજ્ઞા છે એનું આપ પાલન કરો. અને જ્યારે મહાપ્રભુજી આપણને એવા આશ્રયનું દાન કરે, એવી કૃપાનું દાન કરે, પછી દૈવી જીવો અબ નિર્ભય ભજો શ્રી વલ્લભ પદ કમલ સુપરિમલ પીજે. મહાપ્રભુજીના ચરણ કમળ હવે તમે નિર્ભય થઈને એનું ભજન કરો. કેમ કે મહાકલિકાલનો જે ભય હતો એ તો આચાર્યજીની કૃપા દ્રષ્ટિથી જ દૂર થઈ ગયો. અઘોગતમ સાવૃતંગ કલિભુજંગ માસાદિતમ છે ને ત્યાં. કલિભુજંગ, ભુજંગ એટલે સર્પ, વ્યાલ એટલે સર્પ છે ને. કલિભુજંગ માસાદિતમ જગદ વિષય સાગરે પતિતમ અશ્વધર્મે રતમ યદિક્ષણ સુધાનિધિ. જો સુધાનિધિ આવ્યું ને, અમૃતવાળી દૃષ્ટિ. યદિક્ષણ સુધાનિધિ સમુદિતો અનુકંપા અમૃતાત અમૃત્યુમ અકરોત ક્ષણાદરણ મસ્તુ મેં તત્પદમ. કે આપની કૃપા દૃષ્ટિથી જ આવો જીવને અમૃત્યુ પ્રાપ્ત થઈ જાય છે. એવી મહાપ્રભુજીની અમૃત દૃષ્ટિ છે, કૃપા દૃષ્ટિ છે. તો એવી પ્રતિજ્ઞા પાડો, આચાર્ય ચરણો ને વિનંતી કરે છે ગોવિંદાસજી. અને અબ નિર્ભય ભજો, હવે તો કોઈ જાતનો ભય રાખ્યા વગર આચાર્યજીના ચરણ કમળનું ભજન કરવું જોઈએ. શ્રી વલ્લભ પદ કમલ સુપરિમલ. સુપરિમલ એટલે અત્યંત નિર્મલ, અત્યંત અલૌકિક. સુપરિમલ પીજે એટલે એવો જે મહાપ્રભુજીના ચરણ કમળનો જે નિર્મલ યશ છે એનું પાન કીજે, પીજે. એવો સુપરિમલ એટલે સુંદર, અલૌકિક, દિવ્ય, નિર્મલ આપનો જે યશ છે એનું પાન કીજે. આપણે પણ એનું પાન કરવું જોઈએ. કહત ગોવિંદ તજો સબ સાધન મન વચન કર્મ લૂંટી રસ લીજે. કે ગોવિંદાજી કહે છે કે ભાઈ બીજી બધી સાધનોની ભાંગજળમાં પડોમાં. જે હરિરાયજી કહે છે કે કાહે કો દેહ દમત સાધન કર મૂરખ જન વિદ્યમાન આનંદ ત્યજી ચલત ક્યો અપાથે.
જય જય શ્રી વલ્લભ પ્રભુ શ્રી વિઠ્ઠલેશ સાથે કીર્તનમાં આવે કે આવો વિદ્યમાન આનંદ ભગવાનની સેવાનો, ભગવાનના ગુણગાનનો એને છોડીને આ બધી સાધનોની ચક્કરમાં ક્યાં પડ્યા? તો કહે છે કે કહત ગોવિંદ તજો સબ સાધન, બધા સાધનોમાંથી નિષ્ઠા છોડો. હવે અત્યારે કામ આવે એમ નથી. અત્યારે તો એક જ માત્ર મહાપ્રભુજીના ચરણ કમળનો મન, વચન અને કર્મથી દ્રઢાશ્રય. તો મન, વચન, કર્મ લૂંટી રસ લીજે. તો મન, વચન અને કર્મ પૂર્વક જે આચાર્ય ચરણ કમળનો રસ છે, મહાપ્રભુજીના જે ગુણગાન છે, મહાપ્રભુજીનું જે સ્વરૂપ છે, મહાપ્રભુજીના જે નામ, રૂપ, ગુણ, એનો રસ તમે અહર્નિશ પાન કરો તો આપણને આ કલિકાલનો ભય નહીં થાય. તો આપણને આ ભવસાગર તે તારો, સાધન વગર પણ ભવસાગર તરી જવાશે. તો આ રીતના ગોવિંદાસજી સાધન નિષ્ઠા છોડાવીને સ્વરૂપ નિષ્ઠા, આપણને સ્વરૂપનિષ્ઠ બનાવવા માગે છે. જો ઘણી આમાં 2 કીર્તનમાં લગભગ 4 વખત આવ્યું સાધન નિષ્ઠાની વાત. સાધન નિષ્ઠા છોડો, બિન સાધન જુઓ, હે ને, બિન સાધન ભવસાગર તારો ન્યા આવ્યું. પાછું લાસ્ટ લીટીમાં આવ્યું તજો સબ સાધન આવ્યું. પછી ઉપરનું જુઓ, સાધન તે કશું હોત ના, છે ને, ઉપરનું કીર્તન 79 બીજી જ લીટીમાં સાધન તે કશું હોત નહીં. ભાઈ ખોટે ખોટો સાધનનો અભિમાન રાખવાથી ફાયદો શું? કાંઈ થવાનું જ નથી, પાપડ ભાંગવાનું નથી આપણાથી. એકમાત્ર મહાપ્રભુજીના ચરણારવિંદનો દ્રઢ આશ્રય જો હશે તો આપણને મહાપ્રભુજીની કૃપાથી આ ભવસાગર જે છે પાર લાગી જશે. તો જે જન સર્વસ્વ લે શરણ ભયે પદ નૌકા દે ભવસાગર પાર ઉતારે, એવા મહાપ્રભુજી છે આપણા. તો મહાપ્રભુજીના ચરણ કમળનો દ્રઢ આશ્રય એ જ આપણી અભિલાષા. અને ગોવિંદાજી જ માગી રહ્યા છે કે અશેષ ભક્ત સંપ્રાર્થ્ય ચરણાબ્જ રજોધનમ, મહાપ્રભુજીના ચરણારવિંદની રજરૂપી જે ધન છે એ અમને જોઈએ છીએ. તો એવી અભિલાષા ગોવિંદાજીની કાનીથી આપણે પણ કરી શકીએ. શ્રી વલ્લભ નખ ચંદ્ર છટાબિન સબ જુગ માં જ અંધેરો દ્રઢઈને ચરણ કેરો. મહાપ્રભુજીના ચરણ કમળનો જો દ્રઢાશ્રય હશે તો આવા કલિકાલ ભલે ને વ્યાલ હોય, ભલે ને દુસહ હોય, પણ જો મહાપ્રભુજીના ચરણારવિંદરૂપી નૌકા મળી ગઈ તો પછી એને કોઈ જાતનો ભય નથી. બધી બાજુથી નિર્ભય બની જશે, સર્વ તરફથી નિર્ભય જ છે. અને એવી નિર્ભયતા એને પ્રાપ્ત થઈ જશે. એ ગોવિંદાસજીએ 2 નામમાં અદ્ભુત રીતે આપણને સમજાવી. બધી ટીકાકારો આપણને ટીકા દ્વારા સમજાવ્યું. ગોવિંદાસજીએ આપણને કીર્તનના રૂપમાં, ગેય રૂપમાં 2 નામ આપણને સમજાવ્યા. તો અહીં આપણા 2 નામો મહાપ્રભુજીની કૃપાથી, શ્રી ગુસાઈજીની કૃપાથી અને આપણા બધા આચાર્યોની કૃપાથી સંપન્ન થયા. ગોવિંદાસજીની કૃપાથી અહીં આપણે રાખીએ. હવે બીજું આપણું સેશન, કીર્તનનું સેશન શરૂ કરશું. અને આપણે ગાઈએ અને 2 કીર્તનને પણ ગાન કરશું, 79 અને 80.